જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે ચંદ્રઘટાનો ક્રમ જોઈએ છીએ. ચંદ્રઘટા યુઝ્યુઅલી અમાવસ પછી આવતી બીજના હોય, દૂજ કો ચંદા, અને જેને આપણે ચંદ્રઘટા તરીકે કહીએ છીએ. એટલે જનરલી આ બીજના એવી રીતે આ મિતિ અનુસાર આપણે જોવામાં આવે છે. ઘણીવાર એકમ દૂજ ભેગા હોય તો એકમના પણ આ મનોરથ સ્વરૂપે આપણે કરી શકીએ છીએ. તો આપણે જોઈએ વિશેષતાથી આ શીતકાલના મનોરથમાં ચંદ્રઘટાનો મનોરથ છે શું. સર્વપ્રથમ આ બધા આપણા ગુરુઘર ગુરુદેવની આજ્ઞા મુતાબિક સેવાક્રમ કરશો એ આશા સાથે આજનો આપણે આ વિડીયો જોઈએ છે. ચંદ્રઘટાનો વિશેષનું મહાત્મ્ય શ્રી નવનીત પ્રિયાજી શ્રી શ્રીજી બાવાના ઘરમાં હોવાના કારણે આજે મનોરથ જે છે તે અમાવસ પછી જે બીજના આવે છે વિશેષતાથી એ દિવસે હોય. આની અંદર સાજ જે છે શ્રી નવનીત પ્રિયાજીના ઘરના અનુસાર શ્યામ સાટિનનો હોય છે. એટલે શ્યામ ઘટાનો જે સાજ હોય છે એ જ રહે છે. પણ આમાં વિશેષ શું થાય કે બરોબર વચ્ચે ઝરીનો એક ચંદ્રમા બનાવવામાં આવે છે. એને જેને આપણે એક હાફથી થોડો ઓછો જે મૂન હોય એ અને એક ફૂલ મૂન એવી રીતે આ ચંદ્રબિંદુ બનાવવામાં આવે છે. તો આપણે ઘર સેવા ક્રમના અનુસાર અલગથી સાજ જો ન બનાવી શકીએ તો આવી રીતે આપ ઝરીનો એક ચંદ્રમા સિદ્ધ કરી એને બધી બાજુથી બીડિંગ કરી અને એમાં તમે ઓલપિનથી કેવી રીતે ટાંકી શકો છો કે લગાવથી પણ લગાડી શકો છો. એવી જ રીતે અડધો ચંદ્રમા અને વચ્ચે ચંદ્રબિંદુ આવી રીતે પીછવાઈમાં ટાંકવામાં આવે છે. આના ઉપરાંત જે ગાદી તકિયા હોય છે એના ઉપર જેવી રીતે શ્યામઘટામાં આપણે સફેદી વળી થઈ ગઈ હતી એવી રીતે નથી થતી. આમાં સફેદી યથાવત રહી છે. અને વસ્ત્ર જે છે તે રૂપેરી જરીના ધરવામાં આવે છે. રૂપેરી જરીના એટલે કે જે દિવાળીમાં આપણે ધરીએ છીએ ફરૂખશાહીનો બેઝના વસ્ત્ર, એ બેઝના વસ્ત્ર ધરાવવામાં આવે છે. ઠાડા સ્વરૂપ હોય તો ઘેરદાર વાગુ શૃંગાર જે છે તે હલકો જ થશે. આમાં વિશેષતાથી જરીની ગોલપાક ધરી એમાં સંભવ હોય તો ચંદ્રમાવાળો સિરપેજ, ચંદ્રમાવાળો કતરો, શીશ ફૂલમાં ચંદ્રમા, કંઠમાં અગર જો સંભવ હોય તો ચંદ્રમાનું પદક અને પીછવાઈમાં ચંદ્રમા. આવી રીતની આપણી આની ગણતરી હોય છે. પણ આવો કોઈ પણ વિશેષ એવો નિયમ નથી કે આ હોવું જ જોઈએ. સંભવ હોય તો જરૂરતાથી ધરાવો, નહીં તો પાક ભેગા કોઈ પણ પ્રકારનો રૂપેરી જરીનો કતરો પણ આપણે લઈ શકીએ છીએ. આભરણ બધા હીરા મોતીના જ આવે છે. આમાં આભરણ ઠાડા સ્વરૂપ હોય તો 3 કંઠી, એના ઉપર એક ત્રવલ હીરાની, એક જોડી કર્ણફૂલ, એરણ, પાગ, શીશફૂલ આટલો શૃંગાર થાય છે. અને લાલનનું સ્વરૂપ હોય તો એક શ્રીહસ્તની બહાર કે અંદરથી માલા, એક દુગદુગી અને એક ત્રવલના ઉપર એક કંઠી અને કર્ણફૂલ આટલો શૃંગાર થાય છે. ગાદી ઉપર એક હાર અને 2 માલા આ ક્રમે આપણે ગાદી શૃંગાર કરીએ છીએ. વિશેષતાથી ફૂલની માલામાં આજે પટ સફેદ જ રહી છે એટલે વચ્ચે કોઈ મણકા આવતા નથી. થાક કરી અને આખા સીધી સફેદ માલા ઉતારવામાં આવે છે. જો આપણે કોઈ પાસે પારસ મળતી હોય એટલે મોટી સફેદી જેને આપણે કહીએ છીએ, તો આપણે બોમ્બેમાં લોકલ શબ્દમાં કહું તો કાકડો, પણ મોટી સાઇઝનો, તો એના ચંપા જેવા મોતિયા કરીને એની માલા બહુ સુંદર લાગે ધરાવવામાં. તો એ વિશેષતાથી જો સંભવ હોય તો એ કરવી, નહીં તો સીધા સફેદીની પણ માલા આપણે કરી શકીએ છીએ. વિશેષતાથી ચંદ્રઘટામાં વિશેષ ક્રમ બધા જ ઘટાઓમાં એ જ છે કે આ જે સેવાક્રમ છે તે વેગની છે. વેગ એટલે જલ્દી કરવાની. તો જલ્દી કરવામાં પણ નિત્ય કરતાં આપણે થોડું વહેલું કરીએ. અને જો ઓર સુંદર કરવું હોય તો સૂર્યોદય થાય એટલે સનરાઈઝ થાય એની પહેલાં આપણે રાજભોગ જો કરી લઈએ તે સર્વોત્તમ છે. ને સામગ્રીની જો વિશેષ આમાં આપણે જોઈએ તો ચંદ્રબંટાની સામગ્રી છે. ચંદ્રબંટા આપણે બહુ સહજતાથી ને સરળતાથી પણ ઘરે કરી શકીએ. આમાં કોઈ વિશેષ સમય કે એવી સામગ્રી લાગતી નથી. આપણે સફેદ માવો જેવી રીતે ઉતારી લઈએ. માવો ઉતારી અને એની જાડી પૂરી જેવી વણી લઈએ અને એક બીજા ડબરામાં સૂકા મેવાના ટૂંક, થોડોક માવો, કેસર, સુગંધી, બુરું આ બધું પધરાવી અને એનો અંદરનો સ્ટફિંગ બનાવી લઈએ. હવે એ સ્ટફિંગને વચ્ચે ભરી ઉપરથી બીજું પડ ચડાવી અને ઝીણી કાંગરી કરી અને ઉપર બુરું ભભરાવી દઈએ તો આ ચંદ્રબંટા થઈ જશે. અને આને જો માવા વગર કોઈ બનાવતું હોય તો માવાની જગ્યા ઉપર આપણે કાજુ કતલી એટલે કાજુની બરફીનું જે ભરણ છે એ પણ લઈ શકીએ છીએ. તો એકદમ સહજતાથી અને બિલકુલ 3 થી 4 મિનિટમાં જ જો આ સામગ્રી માવો રેડી હોય તો થઈ જાય છે.
એવી આ સામગ્રી છે. ભલે પ્રભુ 2 નંગ પણ અરોગે, પણ સુંદરતાથી આપણા હાથથી સિદ્ધ કરી અને જરૂરતાથી અરોગાવીએ. તો ચંદ્રઘટાની અંદર આપણે જોયું કે આમાં વિશેષ ચંદ્રબંટાની સામગ્રી છે. સાથે સાજ જે છે શ્યામ છે, ફરગુલ લાલનને અને વાગો જે છે એ રૂપેરી જરીનો, ગદ્દલ પણ રૂપેરી જરીની ઠાડા સ્વરૂપ હશે તો આપશ્રી રૂપેરી જરીનો ઘેરદાર વાગો ધરશે, પણ ગદ્દલ પાછી સફેદ જરીની જ ધરશે. આમાં વિશેષતાનું આભરણ બીજું એક ધરે છે પ્રભુ, એ છે અલક. અલક એટલે ગુંગરાયેલા કેશ ધરે છે, જે આપશ્રી બંને કર્ણની પાછળથી ધરી અને ઠાડા સ્વરૂપ હોય તો આપના વક્ષસ્વર સુધી, જો લાલનનું સ્વરૂપ હોય તો ગાદીજી સુધી આવે એવી અલગ ધરે છે. તો વિશેષતાથી આજનો આ જે ક્રમ આપણે શ્રી ગુરુદેવની કૃપાથી જોયો, આપની આડીથી જોયો, અને એ ક્રમ આપણે આપણા ગુરુઘર ગુરુદેવની આજ્ઞા મુતાબિક કરશું એ આશા સાથે આપ બધા પાસેથી આજ્ઞા લઈ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.